નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ઓગળ તાલુકાના ઉણગામે થયેલ મર્ડર કેસના આરોપીની ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો. થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડર કેસમાં ઉણગામના વાઘેલા અર્જુનસિંહ ખાનુભા રહે ઉણવાળા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી એલસીબી પાલનપુર તથા થરા પોલીસ મૃતક યુવાન વાઘેલા સહદેવસિંહનો હત્યારો ઝડપાયો. બંને વચ્ચે સંબંધ વણસ્યા હતા, જેમાં ખેલાયો ખૂની ખેલ. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક અને પાલનપુર એલસીબી પોલીસ સહિત ડોગ સ્કોડની મદદ લેવામાં આવી હતી. પોલીસે મોતનું કારણ જાણી આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી લીધો. ઓગળ તાલુકાના ઉણગામના તળાવ પાસે આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિર પાસે યુવાનની કરવામાં આવી હતી હત્યા. મૃતક યુવાન અપરિણિત હોવાનું જાણવા મળ્યું.